નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નિમિષ ગુપ્તાણી ગ્રુપ ટ્યુશન અને રેનેસા સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાના અંગ્રેજીના ઓનલાઈન લેક્ચર્સમાં આપનું સ્વાગત છે. હવે આપણે ચેન્જ ધ ટેક્સ્ટ એ ટોપિક શરૂ કર્યો હતો, જેમાં આપણે કર્તાના ફેરફાર જોયા હતા કે કેવી રીતે જેન્ડર ચેન્જ થાય તો સર્વનામોમાં ફેરફાર થતા હતા, એક વચનની બદલે બહુવચન થતા હતા. સર્વનામ ઉપરથી આપણે સમજ્યું. તો હવે આપણે કાળના ફેરફાર છે એ પણ જોવાના છે. હવે એ પહેલા એક વસ્તુ યાદ રાખવા જોઈએ કે આપણે દરેક કાળની એક્ટિવ અને પેસિવની વાક્ય રચના તમને આવડવી જોઈએ. જે આપણા અગાઉના કાળના લેક્ચર્સ હતા એમાં એના વિશે વિગતવાર તમને માહિતી અને ઉદાહરણો દરેક વસ્તુ તેમાં આપેલું છે. જો તમને ભૂલાયું હોય તો તમારે ફરીવાર એ કાળના લેક્ચર્સ છે એ રિપીટ કરવા. હવે એવું શા માટે કે તમને એક વાક્ય આપેલું છે, એ જે કાળમાં છે એનાથી તમારે બીજા કાળમાં ફેરવવાનું છે. તો એ માટે તમારે પહેલા ઓળખવું પડશે કે તમને આપેલું કયા કાળમાં છે અને રૂપાંતર તમારે કેવી રીતે કરવાનું છે, તો જ તમે એમાં ફેરફાર કરી શકો. જો વાક્ય વાંચીને ખ્યાલ ન આવે કે આ કયા કાળનું છે તો તમે એમાં ચેન્જ કેવી રીતે કરી શકો. એક્ટિવ અને પેસિવ બંનેમાં પાછું યાદ રાખવાનું છે. હવે કેટલાક શબ્દો છે એ પણ મગજમાં રાખવાના છે, જેમ કે નાવ શબ્દ છે. હવે પહેલો જ પેરેગ્રાફ લઈ લો, સૂચના વાંચો પહેલા તો, કે એમાં લખ્યું છે કે એવરીડે ઇન પ્લેસ ઓફ નાવ, કે નાવની બદલે એવરીડે શબ્દ છે એનો ઉપયોગ કરો. હવે તમે આ પેરેગ્રાફ વાંચશો ને તો એમાં નાવ 2 જ વાર આપેલું છે, 2 જ વાર નાવ શબ્દનો ઉપયોગ છે. તો શું નાવની બદલે ફક્ત એવરીડે જ મૂકી દેવાનું? જેમ આપણે પહેલાના લેક્ચર્સમાં જોયું કે ભાઈ એક નામ છે એની બદલે બીજું નામ આપ્યું કે એનો ઉપયોગ કરો, પરંતુ એનો અર્થ કેટલો વિશાળ થતો હતો કે એમાં દરેક સર્વનામ છે એમાં પણ ફેરફારો કરવાના થતા હતા. તો એ રીતે નાવ અને એવરીડે એ કયા કાળમાં પહેલા તો વપરાય? અમુક શબ્દો છે અમુક કાળમાં જ વપરાય, જેમ કે નાવ છે એ ચાલુ વર્તમાન કાળમાં વપરાય છે. તો અહીં પેરેગ્રાફ વાંચ્યા વગર પણ એવું નક્કી થઈ જાય, તમે નક્કી કરી શકો કે તમને નાવમાં આપેલું છે મતલબ તમારો પેરેગ્રાફ ચાલુ વર્તમાન કાળમાં જ હોવો જોઈએ. હવે તમે વાક્ય વાંચો તો It is 6:30 PM. My papa is reading new magazine now. My mummy is cooking. I am doing my homework. આ રીતે તમે પેરેગ્રાફ વાંચશો તો તમને ચાલુ વર્તમાન કાળના વાક્યો મળશે. પહેલું વાક્ય છે તો ટુ બી નું છે, પરંતુ જે કાળનું વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળનું છે. કઈ રીતે ખ્યાલ આવ્યો? ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના યાદ કરો. એક્ટિવની વાક્ય રચના, એક્ટિવ કે પેસિવ બંનેમાં નાવ તો આવી જ શકે. હવે આ એક્ટિવ છે, કઈ રીતે ખ્યાલ આવ્યો? તો એની વાક્ય રચના હતી ચાલુ વર્તમાન કાળ એક્ટિવની એમ ઇઝ આર કર્તા અનુસાર અને ત્યારબાદ ક્રિયાપદના મૂળરૂપ સાથે આઈએનજી. તો તમે જુઓ, ઇઝ રીડિંગ, ઇઝ કુકિંગ, એમ ડુઈંગ, ઇઝ હેલ્પિંગ, ઇઝ વોશિંગ, ઇઝ સેઇંગ, ઇઝ વોચિંગ ટીવી, આમ દરેક વાક્યમાં ચાલુ વર્તમાન કાળ છે. તો હવે પેરેગ્રાફ જોઈને તમને સમજાણું. પહેલા તો યાદ રાખવાનું, નાવ એટલે ચાલુ વર્તમાન કાળ. ત્યારબાદ એવરીડેમાં ફેરવો એમ કીધું છે તો ફક્ત એવરીડે જ નથી મૂકવાનું. જેમ એ ખ્યાલ આવ્યો કે નાવ એટલે ચાલુ વર્તમાન કાળ, એમ પણ યાદ રાખવાનું છે કે એવરીડે એટલે સાદો વર્તમાન કાળ. તમને એવરીડેમાં ફેરવવાનું કે તો તમારે તરત જ યાદ કરવાનું કે એવરીડેમાં ફેરવવાનું છે. એવરીડે એટલે દરરોજ, એનો મતલબ તમારે વાક્ય સાદા વર્તમાન કાળમાં ફેરવવાના છે. એટલે આ કાળનો પેરેગ્રાફ થયો કે ચાલુ વર્તમાન કાળમાંથી સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે, જે તમને ઇનડાયરેક્ટલી એમ કહીને આપ્યું છે કે નાવની બદલે એવરીડેમાં ફેરવવાનું. તો આ તમારે યાદ રાખવું પડશે કે કયા કાળમાં કયો શબ્દ. એવી રીતે ઓલરેડી શબ્દ પૂર્ણ કાળમાં આવશે. પછી એવી રીતે દિવસોવાળા શબ્દો જુઓ તમે, ટુડે વર્તમાન કાળમાં આવે, ટુમોરો ભવિષ્ય કાળમાં આવે, એવી રીતે યસ્ટરડે છે તો ભૂતકાળમાં આવે. તો એ પણ યાદ રાખવાની રીત છે, શબ્દો ઉપરથી કાળ યાદ રાખવાના છે. તો આ રીતે ખ્યાલ આવી ગયો આપણને કે એવરીડે એટલે કે દરરોજ, એને આપણે સાદા વર્તમાન કાળમાં એવરીડે નો ઉપયોગ કરતા હોવાથી પેરેગ્રાફને સાદા વર્તમાન કાળમાં ફેરવશું. તો નવો પ્રશ્ન કે સાદા વર્તમાન કાળમાં ફેરવશું મતલબ કે કાળનું જે વાક્ય આવશે, ક્રિયાપદ આવશે ને આપણે સાદા વર્તમાન કાળની વાક્ય રચનાનો ઉપયોગ કરીશું. ચાલુ વર્તમાન કાળ એટલે એમ ઇઝ આર ડુઈંગ હતું, તો સાદો વર્તમાન કાળ એટલે ક્રિયાપદનું મૂળરૂપ. અને જો કરતા, તમારી વાક્ય રચના આવી છે સાદા વર્તમાન કાળની, કરતા પછી ક્રિયાપદનું મૂળરૂપ અને
જો કરતા ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી ઇટમાં આવતો હોય તો ક્રિયાપદના મૂળરૂપ સાથે એસ કે ઈએસ લાગશે. આ યાદ રાખવાનું છે પહેલા તો. એટલે આ તમને ખ્યાલ હોવો જોઈએ આમાંથી કે એવરીડેમાં ફેરવવું મતલબ સાદા વર્તમાન કાળમાં અને સાદા વર્તમાન કાળની વાક્ય રચના આ થાય. હવે જોઈએ ઇટ ઇઝ 6:30 PM, સાંજના 6 વાગ્યા છે. માય પાપા ઇઝ રીડિંગ ન્યૂ મેગેઝિન્સ નાઉ. હવે મારા પિતાજી નવા મેગેઝિન વાંચી રહ્યા છે. તો હવે એવરીડે નો ઉપયોગ કરશું તો સાદો વર્તમાન કાળ મતલબ કે ક્રિયાપદનું મૂળરૂપનો ઉપયોગ કરવાનો. ક્રિયાપદ છે રીડિંગ તો મૂળરૂપ થાય રીડ. ઇઝ નીકળી જાય કારણ કે સાદા વર્તમાન કાળમાં એમિઝાર એક્ટિવમાં ઉપયોગ નથી થતો. આ બધા વાક્ય એક્ટિવના જ છે એટલે તમારે એક્ટિવની વાક્ય રચનાનો ઉપયોગ કરવાનો જેમાં એમિઝાર આવતું નથી. મૂળરૂપ એટલે કે રીડ. હવે કરતા ચેક કરો. ત્રીજો પુરુષ એકવચન છે. હીમાં આવે પાપા એટલે એસ કે ઈએસ લાગશે. રીડ સાથે એસ લાગે મતલબ માય પાપા રીડ્સ ન્યૂ મેગેઝિન્સ. નાવ નીકળી જશે એવરીડે આવશે. મારા પિતાજી દરરોજ નવા મેગેઝિન વાંચે છે. હવે આવું ગુજરાતી થાય. માય મમ્મી ઇઝ કુકિંગ. તો હવે માય મમ્મી કરતામાં કોઈ ચેન્જ નહીં, ક્રિયાપદમાં કરવાના છે. ક્રિયાપદ પકડો તરત કે કુક ક્રિયાપદ છે. ક્રિયાપદના જ ફેરફાર યાદ રાખો. કુકિંગ મૂળરૂપ છે કુક અને મમ્મી છે ત્રીજો પુરુષ એકવચન એટલે એસ લાગે. માય મમ્મી કુક્સ. ઇઝ નીકળી જાય. એમિઝાર કાઢી જ નાખવાનું છે દરેક વાક્યમાંથી કારણ કે સાદા વર્તમાન કાળમાં એનો ઉપયોગ નથી. ત્યારબાદ આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. આઈ કરતા રહેશે. એમ નીકળી ગયું. ક્રિયાપદનું મૂળરૂપ ડુઈંગ છે. આઈએનજી નીકળી જાય. મૂળરૂપ છે ડુ. આઈ ડુ માય હોમવર્ક. હું મારું ઘરકામ કરું છું. દર વખતે એવરીડે લખવાની જરૂર નથી. સાદો વર્તમાન કાળ એટલે એ રોજબરોજની ક્રિયા જ હોય. જ્યાં નાવ આપ્યું છે ત્યાં જ એવરીડે લખવાનું છે. ત્યારબાદ માય સિસ્ટર ઇઝ રાઇટિંગ હર એક્સરસાઇઝીસ. મારી બહેન પોતાની એક્સરસાઇઝીસ એ લખવાની એટલે કે અભ્યાસ લખવાની વાત છે કે પોતાનું ઘરકામ કરી રહી છે, પોતાનો અભ્યાસક્રમ લખી રહી છે. તો હવે લખે છે એવું ગુજરાતી થશે કારણ કે ઇઝ નીકળી જાય. રાઇટિંગનું મૂળરૂપ રાઇટ અને સિસ્ટર ત્રીજો પુરુષ એકવચન એસ કે ઈએસ લાગે. માય સિસ્ટર રાઇટ્સ હર હોમવર્ક. જો બે જ ફેરફાર એમિઝાર નીકળી જાય અને સીધું મૂળરૂપ એસ કે ઈએસ લાગતું હોય તો એ લાગે. બાકી કરતા અને અન્ય શબ્દોમાં કોઈ ફેરફાર નહીં. હર ફ્રેન્ડ મેઘા ઇઝ હેલ્પિંગ હર. હર ફ્રેન્ડ મેઘા હેલ્પ્સ હર કારણ કે મેઘા ત્રીજો પુરુષ એકવચન. અવર સર્વેન્ટ ઇઝ વોશિંગ ધ પોટ્સ. અવર સર્વેન્ટ વોશિસ. ઇઝ નીકળી ગયું આઈએનજી નીકળી ગયું ઈએસ લાગ્યું. અવર સર્વેન્ટ વોશિસ ધ પોટ્સ. ગ્રેન્ડમા સે મૂળરૂપ છે. એસ કે એસ લાગશે ત્રીજો પુરુષ એકવચન છે. ગ્રેન્ડમા સેઝ પ્રેયર ઇન હર પૂજા રૂમ. ગ્રેન્ડમા ઇઝ નીકળી જાય. વોચિંગ મૂળરૂપ વોચ. ગ્રેન્ડપા વોચિસ ટીવી એવરીડે. આ રીતે તમારે ફરીવાર યાદ રાખવાના છે. બધા કાળનું રિવિઝન કરવાનું જેથી કરીને તમે આવી એક્સરસાઇઝ સોલ્વ કરી શકો. અને તમને આ જ રીતે પૂછાશે. કાળનું નામ તમને આપવામાં આવશે નહીં. ખાસ કરીને ધોરણ 10માં આવા શબ્દો દ્વારા જ તમારે ઓળખવાનું છે કે કયા કાળમાં ફેરવવું. ત્યારબાદ જોઈએ માય વર્ક ઇન પ્લેસ ઓફ આઈ. હવે આઈની બદલે તમારે માય વર્કનો ઉપયોગ કરવાનો. એનો મતલબ શું થયો? પહેલા વાક્ય વાંચીએ. આઈ હેવ ડન માય વર્ક. મેં મારું ઘરકામ કરી લીધું છે. હવે એક વસ્તુ યાદ રાખો, પહેલા કાળને ઓળખો. હેવ પછી ભૂતકૃદંત જ બની શકે છે. હેવ હેઝ એન્ડ હેડ કે વિલ હેવ. એના પછી જ્યારે ક્રિયાપદનું રૂપ મૂકવાનું હશે તો તમારે ભૂતકૃદંત જ મૂકવું પડે તો પૂર્ણ કાળ બને. એ સિવાય કોઈ કાળમાં હેવ હેઝ હેડ કે વિલ હેવ આવતું નથી. એટલે પૂર્ણ વર્તમાન કાળ છે હેવ હેઝ અને ભૂતકૃદંત. માય ફ્રેન્ડ હેઝ નોટ રિટર્ન. હેવ હેઝ નોટ ભૂતકૃદંત તો પણ પૂર્ણ વર્તમાન કાળ જ છે. એટલે પહેલા આપણે ઓળખ્યું કે પેરેગ્રાફ પૂર્ણ વર્તમાન કાળમાં છે. તો હવે ફેરફાર શેનો કરવાનો છે? આઈ હેવ ડન માય વર્ક ગુજરાતી મેં મારું કામ કર્યું છે એટલે કે
મેં મારું ઘરકામ કરી નાખ્યું છે, કરી લીધું છે. મેં મારું કામ કરી લીધું છે. શરૂઆત મારા કામથી કરો. હવે એક્ટિવ અને પેસિવની વાત આવશે. શું કર્યું છે? મારું કામ. કર્મથી શરૂઆત થઈ. જુઓ, મારું કામ કર્મ છે. મારું કામ મારા દ્વારા થઈ ગયું છે, કરવામાં આવ્યું છે. તો હવે આપણે એક્ટિવ પેસિવ એ પણ શીખ્યા હતા. જેમ કે તેણે ચિત્ર દોર્યું છે કે ચિત્ર તેના દ્વારા દોરવામાં આવ્યું છે, બંને એક જ છે. પરંતુ જ્યારે તમે કર્તાથી શરૂ કરો તો વાક્ય એક્ટિવ બને અને કર્મથી શરૂ કરો તો વાક્ય પેસિવ બને. મતલબ આ પેરેગ્રાફ પેસિવમાં ફેરવવાનો છે. તમને ઇનડાયરેક્ટલી એવું કીધું છે. આ જો આઈ કર્તા, ડુ ક્રિયાપદ અને માય વર્ક કર્મ. તમને એમ કીધું છે માય વર્ક મૂકો આઈની બદલે, એટલે કે કર્મ મૂકો કર્તાની બદલે. કર્મથી વાક્ય શરૂ થયું એટલે વાક્ય પેસિવ. હવે તમારે દરેક વાક્ય છે આને પેસિવમાં ફેરવવાના. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવાની કે એક્ટિવ વાક્યને પેસિવમાં ફેરવો છો તમે, પરંતુ કાળ બદલાવો જોઈએ નહીં. અહીં પૂર્ણ વર્તમાન કાળ છે જેની વાક્ય રચના એક્ટિવની હેવ હેઝ ભૂતકૃદંત. તો તમારે પેસિવની વાક્ય રચના મૂકવી હોય તો શું કરવાનું? હેવ હેઝ તો આવશે જ તે, પછી આવશે બીન અને પછી ભૂતકૃદંત. વચ્ચે બીન BEEN મૂકી દેવાનું એટલે પૂર્ણ વર્તમાન કાળ પેસિવ બની જાય. મારું ઘરકામ માય વર્ક એનાથી શરૂ કરો. હવે હેવ કે હેઝ, તો માય વર્ક ત્રીજો પુરુષ એક વચન આપે ત્યારે હેઝનો ઉપયોગ કરવાનો. એક વચન નામ થયું એટલે હેઝ આવે. માય વર્ક હેઝ બીન ડન બાય મી. હવે અહીં એ પણ યાદ રાખવાનું કે તમે પેસિવ કરો એટલે છેલ્લે બાય પછી કરતા મૂકવાનો. થોડું અઘરું છે, તમે પેસિવનો પેરેગ્રાફ આ રીતે પહેલી વાર ઉકેલો છો એટલે તમને અઘરું લાગશે, પરંતુ જેમ જેમ બધું એક્સરસાઇઝ કરશો એમ સમજાશે. ફરીવાર પેસિવ કરતી વખતે તમારે શું બાબત ધ્યાનમાં રાખવાની? પહેલા તો તમારે દરેક વાક્યમાં જોઈ લેવાનું કર્મ કયું છે. કર્મ હોય તો જ પેસિવ થાય, કારણ કે પેસિવ વાક્યની શરૂઆત કર્મથી થાય. બીજું, વાક્યનો કાળ કયો છે એ પ્રમાણેની પેસિવની વાક્ય રચના યાદ કરવાની. ત્રીજું, ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપનો જ ઉપયોગ કરવાનો. ચોથું, બાય પછી કરતા મૂકવાનો. જે શરૂઆતમાં કરતા છે ને છેલ્લે બાય BY ની સાથે મૂકવાનું. પરંતુ યાદ એ રાખવાનું બાય પછી તમારે કરતા જો સર્વનામ હોય, એટલે કે આઈ, યુ, હી, શી, ઇટ, વી, ધે, એ બધા સર્વનામ કહેવાય. તમારું કરતા સર્વનામ હોય તો તમારે એનું કર્મવાળું રૂપ લખવાનું. બાય આપ્યું છે, બાય તમારે મૂકવાનું ફરજિયાત. હવે સર્વનામ આઈ છે તો એનું કર્મ મી, તો બાય મી. વી આપ્યો છે કરતા, તો વીનું કર્મ અસ, તો બાય અસ. કરતા ધે આપ્યો છે તો ધેનું કર્મ ધેમ, તો બાય ધેમ. એટલે બાય પછી ફરજિયાત તમારે કર્મવાળું રૂપ જ લખવાનું કરતાનું. હવે માય વર્ક સાથે હેઝ આવશે. આપણે પહેલા નક્કી કર્યું પૂર્ણ વર્તમાન કાળ છે તો એના પેસિવમાં હેવ, હેઝ, પછી બીન અને પછી ભૂતકૃદંત. ભૂતકૃદંત તો આપેલા જ છે તમને. માય વર્ક સાથે હેઝ, માય વર્ક હેઝ બીન ડન બાય મી. બીજું, માય ફ્રેન્ડ હેઝ નોટ રિટન અ સેન્ટેન્સ યેટ. મારા મિત્રએ યેટ હજુ સુધી એક પણ વાક્ય લખ્યું નથી, ક્રિયા કરી નથી. કર્મ શોધો. શું નથી લખ્યું? કર્મ ક્રિયાપદની પછી હશે હંમેશા. ક્રિયાપદ છે રાઈટ, એના પછી છે કર્મ. જો અ સેન્ટેન્સ. શું નથી લખ્યું? વાક્ય. ગુજરાતીમાં પણ મળી ગયું. એક પણ વાક્ય મારા મિત્ર દ્વારા હજી સુધી લખાયું નથી. અ સેન્ટેન્સ. હવે એક વચન થયું ને, આર્ટિકલ એ છે એટલે જો એક વચન આવે ત્રીજો પુરુષ એક વચન એટલે હેઝ. અ સેન્ટેન્સ હેઝ નકાર છે એટલે નોટ બીન રિટન. હવે કરતા બાય માય ફ્રેન્ડ. સર્વનામ નથી એટલે સીધો કરતા મૂકી દેવાનો. માય ફ્રેન્ડ. નામ હોય તો સીધું નામ. He has started his work. તેણે પોતાનું કામ શરૂ કર્યું છે. કર્મ શોધો. કરતા he, ક્રિયાપદ સ્ટાર્ટ અને કર્મ છે his work. ક્રિયાપદની પછીના શબ્દ કર્મ હોય. શું શરૂ કર્યું છે? પોતાનું કામ. his work. હવે એ આગળ આવી જાય. એના સાથે has, ત્રીજો પુરુષ એક વચન થયું. his work has been started by. હવે કરતા હી છે તમારો કરતા સર્વનામ, તો એનું કર્મનું રૂપ. હીનું કર્મ હિમ, બાય હિમ. વિપુલ હેઝ કમ્પ્લીટેડ હાફ ઓફ હિઝ વર્ક. વિપુલે પોતાનું અડધું કામ પૂરું કર્યું છે. શું પૂરું કર્યું છે? પોતાનું અડધું કામ.
અને આ રીતે પણ મળી જાય ક્રિયાપદ પછી હાફ ઓફ હિઝ વર્ક. હવે હાફ ઓફ હિઝ વર્ક એટલે કોનું કામ? વિપુલનું કામ. હાફ ઓફ વિપુલ્સ વર્ક હેઝ બીન કમ્પ્લીટેડ બાય હિમ. હવે વિપુલ લખવાની જરૂર નથી, એનું સર્વનામ હિમ લખીએ તો ચાલે. બાય વિપુલની બદલે બાય હિમ લખવાનું. અવર ટીચર હેઝ એક્ઝામિન્ડ સમ અસાઇનમેન્ટ. અમારા શિક્ષકે કેટલાક અસાઇનમેન્ટ છે એને ચેક કર્યા છે, કે એનું પરીક્ષણ કર્યું છે. હવે એક્ઝામિન ક્રિયાપદ છે તો કર્મ છે સમ અસાઇનમેન્ટ. સમ અસાઇનમેન્ટ. હવે સમ અસાઇનમેન્ટ આગળ આવી ગયું, એ બહુવચન છે, એની સાથે હેઝ નો આવે, હેવ જ આવે. હેવ બીન ભૂતકૃદંત એક્ઝામિન્ડ બાય, હવે કરતા બાય અવર ટીચર. સમ અસાઇનમેન્ટ હેવ બીન એક્ઝામિન્ડ બાય અવર ટીચર. અહીં નહીં જોવાનું કે અહીંયા તો હેઝ આપ્યું છે, એ તો ટીચરના અનુસંધાનમાં આપ્યું છે. તમારે હવે કર્મ આગળ લખવાનું છે તો તમારે કર્મના અનુસંધાનમાં હેવ કે હેઝ બીન અને ભૂતકૃદંત મૂકવાનું છે. એટલે તમારે પેસિવ, આપણે પેસિવના વધુમાં વધુ પેરેગ્રાફ છે એ જોવાના જ છે. એટલા માટે તમને આ દરેક પ્રશ્નમાં સર્વનામ એક્ટિવ પેસિવની વાક્ય રચના છે એ સૌથી વધુ કામ આવશે. એ નહીં આવડે તો તમે આ સોલ્વ કરી શકો નહીં. તેથી સૌથી પહેલા એ યાદ રાખવાની છે. ત્યારબાદ પેસિવના પેરેગ્રાફ છે એ સમજવાનો પ્રયત્ન કરવાનો. કારણ કે ધોરણ 10માં ફરજિયાત એક પેરેગ્રાફ ચેન્જ ધ ટેક્સ્ટમાં આવી રીતે વોઇસ ચેન્જનો પૂછાય છે. એક્ટિવમાંથી પેસિવ એ આપે અને પેસિવમાંથી એક્ટિવ પણ ફેરવવાનું કે. હવે જોઈએ માય ફાધર ઇન પ્લેસ ઓફ માય મધર. હવે વાંચીને જ નક્કી થઈ જાય, મારી માતાની બદલે મારા પિતા, એટલે જેન્ડર ચેન્જ થયું. એટલે હવે સર્વનામ પણ ચેન્જ થશે. શી ની બદલે હી ના સર્વનામ આવશે. માય મધર ઇઝ અ વુમન ઓફ પ્રિન્સિપલ્સ. હવે માય મધર ની બદલે માય ફાધર વાપરો તો માય ફાધર છે વુમન ને, વુમન એટલે સ્ત્રી, સિદ્ધાંતો વાળી સ્ત્રી છે. મારી માતા એક સિદ્ધાંતવાદી સ્ત્રી છે. તો હવે મારા પિતા એક સિદ્ધાંતવાદી પુરુષ છે. માય ફાધર ઇઝ અ મેન ઓફ પ્રિન્સિપલ્સ. અહીં પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો છે, આચાર્ય વાળું પ્રિન્સિપલ નથી. શી નેવર કોમ્પ્રોમાઇઝિસ વિથ હર પ્રિન્સિપલ્સ. તેણી ક્યારેય પોતાના સિદ્ધાંતો સાથે જતું કરતી નથી, ચલાવી લેતી નથી. તો તેણીની બદલે તે, પિતાની વાત છે તો શી ની બદલે હી આવશે. હી નેવર કોમ્પ્રોમાઇઝિસ વિથ, હવે અહીંયા હર શી નું સંબંધનું રૂપ હતું તો તમે તો હી લખ્યું છે તો હી નું સંબંધનું રૂપ હિઝ મૂકવું પડે. હિઝ પ્રિન્સિપલ્સ. હી નેવર કોમ્પ્રોમાઇઝિસ વિથ હિઝ પ્રિન્સિપલ્સ. ક્યાંય પણ શી ના સર્વનામ આવવા જોઈએ નહીં. શી ટીચીસ અસ ટુ બી ઓનેસ્ટ એન્ડ સિન્સિયર. તેણી અમને પ્રામાણિક અને સિન્સિયર એટલે કે નિષ્ઠાવાન બનવાનું શીખવે છે. હવે તેણી નહીં, હવે પિતાની વાત છે તો તે. હી ટીચીસ અસ ટુ બી ઓનેસ્ટ એન્ડ સિન્સિયર. શી વોન્ટ્સ અસ ટુ બી લાઈક હર. તેણી અમને પોતાની જેવા બનાવવા ઈચ્છે છે. હવે તેણી નહીં, પિતાની વાત છે એટલે તે અમને પોતાની જેવા બનાવવા ઈચ્છે છે. હી વોન્ટ્સ અસ ટુ બી લાઈક હિમ. હર છે એ માતા માટે વપરાણું હતું, પિતા માટે હિમ વપરાશે. શી સીમ્સ ટુ બી સ્ટ્રિક્ટ બટ શી ઇઝ લવિંગ, કાઇન્ડ એન્ડ જેનેરિયસ બાય નેચર. તેણી જોતા કડક લાગે છે, કડક સ્વભાવની, પરંતુ તેણી ખૂબ પ્રેમાળ, દયાળુ અને ઉદાર છે પોતાના સ્વભાવથી. શીની બદલે હી સીમ્સ ટુ બી સ્ટ્રિક્ટ બટ હી ઇઝ લવિંગ, કાઇન્ડ એન્ડ જેનેરિયસ બાય નેચર. આઈ લવ હર વેરી મચ. તો હર શીનું સર્વનામ છે? આપણે હી, પિતા માટે હી ના સર્વનામ આવશે. આઈ લવ હિમ વેરી મચ. ક્રિયાપદ પછી હંમેશા તમારે કર્મવાળું રૂપ જ લખવાનું. હર છે એક વસ્તુ અહીંયા પણ જુઓ. હવે જોઈને કેમ નક્કી થાય કે હર કર્મમાં આવે છે, હર સંબંધમાં આવે છે, પરંતુ જ્યારે હીના સર્વનામ જોઈએ, જેમ કે તમે શીની બદલે હી લખો છો. હવે કર્મવાળું રૂપ છે હર, સંબંધવાળું રૂપ છે હર. હીનું કર્મવાળું રૂપ છે હિમ અને સંબંધવાળું રૂપ છે હિસ. હવે આપણે એવું નક્કી કર્યું છે કે ભાઈ શી આપે તો હી આવે, કર્મનું રૂપ આપે તો કર્મનું રૂપ લખવાનું ને સંબંધનું રૂપ આપે તો સંબંધનું રૂપ લખવાનું. શી આપે તો ખબર પડી જશે હી, પરંતુ કર્મ અને સંબંધ હર બંને સરખા છે તો કેમ નક્કી કરવાનું કે આપણે હિમ લખવું કે હિસ?
તો એ તમારે એના સ્થાન ઉપરથી નક્કી કરવાનું. જો ક્રિયાપદની પછી હર આપેલું હોય તો સમજવાનું કે કર્મવાળું હોય તો તમારે હિમનો ઉપયોગ કરવાનો. જોવાનું પેલા ક્રિયાપદ છે કે નહીં, તો છે, લવ ક્રિયાપદ છે, એટલે કે અહીં હર કર્મવાળું રૂપ છે, તો કર્મવાળું રૂપ હીનું હિમ થશે. આઈ લવ હિમ વેરી મચ. મિસ્ટર દેસાઈ ઇન પ્લેસ ઓફ આઈ ની બદલે મિસ્ટર દેસાઈ. હવે આઈ ના સર્વનામ હતા, એની બદલે મિસ્ટર દેસાઈ, ત્રીજો પુરુષ એકવચન હી, એના સર્વનામ આવશે. એટલે તમારે વિચારવાનું કે આઈ છે, આઈ કરતા મી કર્મ, માય સંબંધ અને માઇન છે એ સંબંધ. તો તેની બદલે તમારે મિસ્ટર દેસાઈ એટલે હી ના સર્વનામ હી, હિમ, હિઝ અને હિઝનો ઉપયોગ કરવાનો. આઈ એમ અ ડોક્ટર, હું ડોક્ટર છું, એની બદલે મિસ્ટર દેસાઈ એટલે પહેલા તો નામનો જ ઉપયોગ કરવાનો, મિસ્ટર દેસાઈ. મિસ્ટર દેસાઈ સાથે ઇઝ આવે, એમ આવે નહીં, મિસ્ટર દેસાઈ ઇઝ ડોક્ટર. આઈ અટેન્ડ ટુ માય પેશન્ટ્સ કેરફુલી, દર વખતે મિસ્ટર દેસાઈ મૂકવાનું નથી, હવે સર્વનામનો ઉપયોગ કરવાનો. નામનો ઉપયોગ એક જ વાર. આઈ ની બદલે હી છે, હી અટેન્ડ ટુ, હવે માય ની બદલે હિઝ પેશન્ટ્સ કેરફુલી. જો તમને સર્વનામ શરૂઆતમાં યાદ ન રહેતા હોય તો તમે આ રીતનો ઉપયોગ કરી શકો. એના માટે સર્વનામનું કોષ્ટક યાદ રાખવું જરૂરી. આઈ ગીવ ધેમ મેડિસિન્સ, હું તેમને દવા આપું છું, પરંતુ હવે મિસ્ટર દેસાઈની વાત છે કે તેઓને દવા આપે છે. આઈ ની બદલે હી ગીવ્સ ધેમ મેડિસિન્સ. ઓફન આઈ ડુ નોટ ચાર્જ એની ફીસ પુઅર પેશન્ટ્સ. હવે આઈ ડુ નોટ ચાર્જ એની ફીસ ટુ પુઅર પેશન્ટ્સ, કે ગરીબ પેશન્ટ્સ, દર્દીઓને કોઈ પણ જાતની ફી વસૂલતો નથી. ચાર્જ એટલે વસૂલવું. હવે મિસ્ટર દેસાઈની વાત છે એટલે આઈ ની બદલે હી. હવે અહીંયા ફેરફાર આપણને ખ્યાલ છે, હી સાથે ડુ નો આવી શકે, હી સાથે ડઝ આવે. હી ડઝ નોટ ચાર્જ એની ફીસ ટુ પુઅર પેશન્ટ્સ. આઈ બિલીવ ઇન સર્વિસ ટુ મેન ઇઝ સર્વિસ ટુ ગોડ. બિલીવ એટલે માનવું, હું માનું છું કે માણસની સેવા એ ભગવાનની સેવા છે. હવે હું માનું ની બદલે મિસ્ટર દેસાઈ માને છે. હી, હવે હી છે અને સીધું મૂળરૂપ આવી શકે નહીં. અહીં મૂળરૂપ છે એટલે કે સાદો વર્તમાન કાળ છે, જે આપણે પહેલા પેરેગ્રાફમાં જોયું કે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળરૂપ હોય. તો હવે કરતા આઈ હોય ત્યારે મૂળરૂપ સીધું આવે, પરંતુ કરતા ત્રીજો પુરુષ એકવચન હોય તો એસકેએસ લાગે. મિસ્ટર દેસાઈ એકવચન, ત્રીજો પુરુષ એકવચન હી, એટલે અહીં એસ લાગશે. હી બિલીવ્સ ઇન સર્વિસ ટુ મેન ઇઝ સર્વિસ ટુ ગોડ. ત્યારબાદ જોઈએ ટુમોરો ઇન પ્લેસ ઓફ યસ્ટરડે. આપણે શરૂઆતમાં આ રીતના શબ્દોની વાત કરી, આના ઉપરથી કાળ નક્કી થાય. ટુમોરો એટલે આવતીકાલ, એટલે ભવિષ્યકાળની વાત છે. હવે ઇન પ્લેસ ઓફ યસ્ટરડે, યસ્ટરડે એટલે ગઈકાલ. યસ્ટરડે તમને આપેલું છે, મતલબ તમને ભૂતકાળ આપેલો છે, એની બદલે તમારે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. તો ભવિષ્યકાળ, સાદા ભવિષ્યકાળની પહેલા તો વાક્ય રચના યાદ કરવાની કે વિલ પ્લસ મૂળરૂપ, નકાર હોય તો વિલ નોટ અને મૂળરૂપ. યસ્ટરડે ની બદલે ટુમોરો. યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ ફ્રૂટ સ્ટોર. ગઈકાલે હું ફળની દુકાને ગયો. તો ટુમોરો એટલે આવતીકાલ. તો એવું ગુજરાતી ન થાય કે તમને એમ લાગે કે કાળ ફેરવવાની શું જરૂર શબ્દોની બદલે. તો એનું કારણ આ છે કે તમે હવે યસ્ટરની બદલે ટુમોરો મૂકીને વાક્ય વાંચો. આવતીકાલે હું ફળની દુકાને ગયો એમ બોલાતું નથી, આવતીકાલે હું ફળની દુકાને જઈશ એમ બોલે. એટલા માટે ત્યાં સાદો ભવિષ્યકાળ થાય. ટુમોરો આઈ વિલ પ્લસ મૂળરૂપ વિલ. વેન્ટનું મૂળરૂપ છે ગો. ટુમોરો આઈ વિલ ગો ટુ ધ ફ્રૂટ સ્ટોલ. ટુમોરો આઈ વિલ ગો ટુ ફ્રૂટ સ્ટોલ. આઈ વેન્ટ ધેર વિથ માય સિસ્ટર. વેન્ટ એ ગોનું ભૂતકાળ છે, જવું. હું ત્યાં મારી બહેન સાથે ગયો. હવે ભવિષ્યકાળ એટલે હું ત્યાં મારી બહેન સાથે જઈશ. આઈ વિલ ગો, ફરીવાર વેન્ટનું મૂળરૂપ ગો છે એટલે વિલ પ્લસ મૂળરૂપ. આઈ વિલ ગો ધેર વિથ માય સિસ્ટર. ઓન ધ વે વી પ્લેડ ક્વિઝ. ઓન ધ વે એટલે કે જ્યારે રસ્તામાં હતા ત્યારે અમે પ્રશ્નોત્તરી રમ્યા. જો ઈડી છે એટલે ભૂતકાળનું રૂપ જ છે. તમારે વિલ પ્લસ મૂળરૂપ એટલે વિલ પ્લે લખવાનું છે, ઈડી કાઢી નાખવાનું છે. ઓન ધ વે વી વિલ પ્લે ક્વિઝ. અમે પ્રશ્નોત્તરી રમશું, ક્વિઝ રમશું. વી બોટ સમ ફ્રૂટ. અમે કેટલાક ફળ ખરીદ્યા.
તો બોટનું મૂળરૂપ છે બાય. વી વિલ બાય સમ ફ્રૂટ. અમે કેટલાક ફળો ખરીદશું એવું ગુજરાતી થઈ જાય. વી ડીડન્ટ બાય ઓરેન્જીસ. અમે નારંગી ખરીદી નહીં. ડીડ નોટ મૂળરૂપ એટલે ક્રિયા કરી નહીં. તો સાદા ભવિષ્યકાળમાં અમે નારંગી ખરીદશું નહીં. વી વિલ નોટ બાય ઓરેન્જીસ. અહીં મૂળરૂપ જ છે. ડીડ સાથે હંમેશા મૂળરૂપ આવે. વી પેડ ધ બિલ. અમે બિલ ચૂકવ્યું એન્ડ લેફ્ટ ફોર હોમ. અને ઘર માટે નીકળી ગયા. તો વી વિલ મૂળરૂપ, પેડનું મૂળરૂપ પે. વી વિલ પે ધ બિલ એન્ડ હવે વિલ લખવાની જરૂર નથી કારણ કે તમે આગળ ઉપયોગ કર્યો છે એન્ડની પહેલા. વી વિલ પે ધ બિલ એન્ડ લીવ. લેફ્ટનું મૂળરૂપ છે લીવ. લીવ ફોર હોમ. વિલ પે એન્ડ વિલ લીવની બદલે વિલ કોમન લખવાનું અને ક્રિયાપદના મૂળરૂપ લખી નાખવાના. પે એન્ડ લીવ. વી રીચડ હોમ અ લિટલ લેટ. અમે ઘરે થોડા મોડા પહોંચ્યા. બીકોઝ માય ફ્રેન્ડ્સ સનત મેટ મી ઓન ધ વે. કારણ કે મારો મિત્ર સનત મને રસ્તામાં મળ્યો. હવે વી રીચડ મૂળરૂપ છે રીચ. તો વિલ પ્લસ મૂળરૂપ. વી વિલ રીચ હોમ અ લિટલ લેટ. અમે ઘરે થોડા મોડા પહોંચ્યું. બીકોઝ માય ફ્રેન્ડ સનત વિલ. મેટનું મૂળરૂપ છે મીટ. વિલ મીટ મી ઓન ધ વે. કારણ કે મારો મિત્ર સનત મને રસ્તામાં મળશે. એટલે આ રીતે આપણે દરેક પેરેગ્રાફ છે એ કાળ અનુસાર જોયા. કાળની સાથે સાથે જ્યારે સર્વનામમાં પણ ફેરફાર આવે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે.